નમસ્કાર, હું છું વિયંકા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આંગણવાડીમાં કાર્યરત મહિલાઓને વારંવાર ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરનાર પંજાબનો એક વ્યક્તિ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો. નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત અટકાવવા રૂપિયા 1.55 કરોડનું સુરક્ષા કવચ. ભરૂચ અંકલેશ્વર નર્મદા બ્રિજને મળશે સેફટી નેટ. સુસાઇડ પોઈન્ટનું કલંક મટશે. હાલમાં સેમ્પલિંગ માટે નેટ લગાવ્યા બાદ ડિઝાઇનમાં જરૂર જણાય ફેરફાર કરાશે. ભરૂચમાં સ્વાતંત્ર્ય સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા. ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300 થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપરિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરી. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન કમલેશ મડીવાલાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. ભરૂચ જિલ્લામાં આંગણવાડીમાં કાર્યરત મહિલાઓને વારંવાર ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરનાર પંજાબનો એક વ્યક્તિ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસના હાથે ચડ્યો છે. પોલીસે પંજાબ જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને હાલ કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા 3 દિવસ અગાઉ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ સવારે, બપોરે અને રાત્રે અલગ અલગ સમયે મહિલાઓના ન્યૂડ વિડીયો કોલ કરે છે. આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો. તેમજ કેટલાક પરિવારજનોમાં કંકાસની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી, જેથી સાયબર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડની આગેવાની હેઠળની ટીમે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી કોલ કરનાર નંબર ટ્રેસ કરતા જાણવા મળ્યું હતું કે તે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ચકમેગા ગામ રહેવાસી ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ ઉંમર વર્ષ 29નો હતો. આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબરની યાદી મેળવી અલગ અલગ નંબર પર ન્યૂડ વિડીયો કોલ કરતો હતો. સાયબર પોલીસ ટીમે ફિરોઝપુર જઈને ગુરજીતસિંહને ઝડપી પાડ્યો હતો, જેની કબૂલાત મુજબ તે લાંબા સમયથી આંગણવાડી બહેનોને કોલ કરી રહ્યો હતો. હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગિની પરમાર સહિત મહિલાઓએ પોલીસની ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે. અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે. પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ. અત્યારે થોડા દિવસ પહેલાં મેં જે મારી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા અને એ જે અમે અહીંયા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ કરેલી તો એ જે ગુનેગાર હતો એને જે સાયબર ક્રાઇમ બ્રાન્ચના PI ભરવાડ સાહેબ અને એમની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ બહેનોને એટલી મદદ કરી છે કે ત્યાં જઈને જ્યાં લોકેશન પકડાયું ત્યાં જઈને એ આરોપીને પકડી લાવ્યા છે અને આજે અહીંયા એમને હાજર કરેલા છે. અને એમનો ખૂબ ખૂબ આભાર કે રક્ષાબંધન હતી છતાં પણ રક્ષાબંધનનો એમની બહેનોનો વિચાર કર્યો નથી અને આ બહેનોનો વિચાર કરીને એ લોકો તાત્કાલિક આ તહેવારની અંદર ઉપડી ગયેલા. ખૂબ ખૂબ આભાર એમનો. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ થયો છે તેને હવે આપઘાત નિવારણ સુરક્ષા કવચ મળશે. વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. ડિઝાઇનમાં ફેરફાર જરૂરી જણાશે તો સુધારા બાદ આગામી 10 દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે. અગાઉ નાગરિકોએ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી, જેને અનુસરીને કાર્યવાહી શરૂ થતાં લોકોએ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બન્યા છે. આ પહેલાથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા, સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેફ કરવા બ્રિજને, જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય. અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા, પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ 1,55,00,000 રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની. એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે. તંત્રનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ તબક્કે જે કોઈ પણ લોકો આ આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા, હવે એમાં નહિવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે. મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ, પુરુષો, મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘરકંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો આભાર માનું છું. નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલ જાળી લગાવવાની કામગીરીની આજરોજ શરૂઆત થઈ ગઈ છે. આશરે 1 વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. 70થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે તંત્ર જાગીને આની પર બ્રિજની પર જાળી લગાવવાનું કામ શરૂ કર્યું છે. આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યું હતું. આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે. સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ પર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત 2700થી વધુ ભરૂચવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. જિલ્લા સમાહર્તા ગૌરામ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરો ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્સ ફોર્સના જવાનો, જીઆરડી જવાનો, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. તિરંગા યાત્રામાં વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી. મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોમ જુસ્સાથી જોડાયા હતા. સબસે પ્યારા તિરંગા હમારાની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગૌરવભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા. સાથે સ્વતંત્ર વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા ભરૂચના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટમાં
ફૂલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં જિલ્લા પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. સમગ્ર દેશ જ્યારે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે, એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં, રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં, નગરપાલિકા વિસ્તારમાં, શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય. જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે. આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો, અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે. આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે તમામ જિલ્લાના નાગરિકોને, શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર પછી જે પ્રકારે ભારતના સૈન્યનું સાહસ સમગ્ર વિશ્વએ જોયું છે, આ સ્વતંત્રતા દિવસ પૂર્વે તમામ શહેર જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજે ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા શાળાના બાળકો, અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે. ક્રમશઃ 15 ઓગસ્ટ સુધી આ પ્રકારની યાત્રાઓ ચાલશે. આજના દિવસે 15 ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે હું ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 79માં સ્વાતંત્ર્ય દિવસે દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને યાત્રા 15મી ઓગસ્ટ સુધી સતત અને અવિરત સમગ્ર દેશમાં, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને નગરોમાં પણ યોજાવાની છે. આજે ભરૂચમાં વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલવે સ્ટેશન સુધી શાળા કોલેજના વિદ્યાર્થીઓ, આમ જનતા, સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ સૌ સાથે મળી અને આ તિરંગા રેલી યોજી છે. ભરૂચ શહેરમાં કબીરપુરા તેમજ બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300 થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપરિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરી હતી. શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ મુજબ આદિકાળમાં ભગવાન પરશુરામ ક્ષત્રિયોને પૃથ્વી પરથી નેસ્તો નાબૂદ કરવાની જીત સાથે નીકળ્યા હતા. પરશુરામ એક પછી એક ક્ષત્રિયોનો વધ કરતા આવતા હોય બાકીના ક્ષત્રિયો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ક્ષત્રિયો પોતાનો જીવ બચાવવા હિંગરાજ માતાના શરણે જાય છે. હિંગરાજ માતાએ પરશુરામની જીદની સઘળી હકીકત વર્ણવી ખત્રીઓને બચાવી લેવા માતાજીને આજાજી કરવામાં આવે છે, જેથી હિંગરાજ માતાએ ખત્રીઓને શરણ આપી પરશુરામને શાંત પાડી તેમને સમજાવી તેમના કોપથી ક્ષત્રિયોને બચાવીને જીવનદાન બક્ષે છે. આ દિવસથી ક્ષત્રિયો અપ્રંત થઈ ખત્રીઓ કહેવાયા. ભરૂચ શહેરમાં વસતા 300 થી વધુ ખત્રી પરિવાર સહિત સમગ્ર ખત્રી સમાજ શ્રાવણ વદ ચોથના દિવસે કાજરા ચોથ તરીકે ધામધૂમથી ઉજવે છે. બળેવ પહેલાની શ્રાવણ સુદ 11ના રોજ ઉગાડેલ જવારાની ટોપલીને બાજેટ પર મૂકી તેને નાળા છડી, ચૂંદડી, તાંબાનો લોટો મૂકી ફૂલહાર ચડાવી શણગાર કરે છે. આ કાજરાને હર્ષો ઉલ્લાસપૂર્વક ઢોલ નગારાના તાલ સાથે નંચાવતા અને સંગીતના તાલે ઝૂમતા ભરૂચ ખાતે નીલકંઠ સ્થિત પૌરાણિક જૂની સિંધવાઈ માતાના મંદિરે લઈ જઈ માતાજીના ચરણો પાસે તેને નમાવી પરંપરા મુજબ કાજરાને નચાવતા શોભાયાત્રા સ્વરૂપે ભરૂચના કબીરપુરા, બરાનપુરા, ખત્રીવાડમાં લઈ જવાય છે અને ત્યાં વસતા ખત્રી સમાજના લોકોના ઘરે ઘરે લઈ જઈ ઘરની સામે કાજરાને નંચાવવામાં આવે છે. સંધ્યાકાળે આ કાજરાને નર્મદા જળમાં વિધિવત રીતે વિસર્જિત કરી ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પરંપરા મુજબ પૂજન અર્ચન કરી ભંડારો યોજવામાં આવે છે.
શ્રાવણ વદ ચોથ એટલે ભરૂચમાં રહેતા સમગ્ર ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ. આ તહેવાર સમગ્ર વિશ્વમાં ક્ષત્રિયો રહેલા છે, પરંતુ ભરૂચમાં રહેલા ક્ષત્રિયો જ આ તહેવાર ઉજવે છે. જ્યારે પરશુરામજી ધરતીને ક્ષત્રિયો વિહીણી કરવા નીકળેલા હતા, ત્યારે માં હિંગળાજે ક્ષત્રિયોની રક્ષા કરેલી હતી. ક્ષત્રિયોએ પોતાના હથિયાર હિંગળાજ માતાને શરણે આપેલા. ત્યારે હિંગળાજ માતાને પ્રાર્થના કરી ક્ષત્રિયોએ કે અમારા હથિયાર જતા રહેશે તો અમે અમારો કામ ધંધો કેવી રીતે કરીશું. ત્યારે હિંગળાજ માતાએ અમને વણાટકામનો ધંધો શીખવાડ્યો અને ત્યારે અમે આ પ્રથમ જે ચુંદડી બનાવી એ માતાજીના કાજરાના પ્રતિકરૂપ અમે ઉજવીએ છીએ. 11ના દિવસે માતા વાવવામાં આવે છે દરેક ઘરે, અને ત્યારબાદ ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે, રાત્રે જાગરણ કરે છે, અને ચોથને દિવસે હિંગળાજ માતાના મંદિરેથી કાજરાને સિંધોઈ માતાના મંદિરે લાવવામાં આવે છે. તે ત્યારબાદ ફરી પાછળ સિંધોઈ માતાના મંદિરેથી હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે. દરેક ઘરે વાવેલા માતાને કાજરા સાથે નમાવવામાં આવે છે અને સાંજે તેનું વિસર્જન કરવામાં આવે છે. આ રીતે ભરૂચમાં રહેતા ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવે છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મડીવાલાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનાર સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી ચહલ પહલ જોવા મળી રહી છે. ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજસેવક અને વ્યવસાય ધારાશાસ્ત્રી એવા કમલેશ મડીવાળા તેમજ 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. કમલેશ મડીવાળા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા અને તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનાર સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું. અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે, એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત 1 વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ. એમાં ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું ઉપનામ અપાય, કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે. વોટ ચોરીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે. તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે 3 દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે, ભારતીય બંધારણને આપણે બચાવવાના છે. તેના 3 દિવસ આગળ, અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું, નર્મદા કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું, અમારી આખી ટીમ જોડે. અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ. કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા, 10,000 કરતાં વધારે વોટ એમને મળેલા હતા, પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા, ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા. આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, જે રીતે અમારી 2022ની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ, આદિવાસીના પ્રશ્નોને લઈ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ, મહિલાઓના પ્રશ્નોને લઈ, ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે. એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આજે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવદરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે મદનીનગર 1 ખાતે ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના નામથી શાળા ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શાળા ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. સારંગપુર ગ્રામ પંચાયતની અંદર મદનીનગર 1, 2, 3 અને સબનમ પાર્કના પાછળના ભાગમાં ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલ ચાલે છે. વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક સારંગપુર મદનીનગર 1 જીતાલી રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલી રહી છે. આ અંગે સોસાયટીના જાગૃત નાગરિક દ્વારા કરેલ અરજી મુજબ ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના માલિક મુખત્યાર કાસમ મિર્ઝા આ શાળા ચલાવી રહ્યા છે. સર્વે નંબર 74/1 પ્લોટ નંબર 1 મદનીનગર 1માં આવેલ છે. આ સ્કૂલની બોડા ભરૂચ અને સારંગપુર ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી તરફથી બાંધકામની પરવાનગી લેવામાં આવી નથી. આ અંગે સોસાયટીના જાગૃત નાગરિકો અરજદારો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની અરજી કરી હતી અને આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અરજદારને રૂબરૂ બોલાવી સાંભળ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ અંગે ગેરકાયદેસર ચાલતી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલને અને સ્કૂલ ચલાવનાર સંચાલક પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હતી, પરંતુ અંકલેશ્વર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેમ અરજદારોની માંગ છે. ઉપરોક્ત બાબતો અનુસાર જણાવાય છે કે માસૂમ બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. અરજદારોએ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ સારંગપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન મેળવેલ છે. અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી પાસેથી આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની નકલો મેળવેલ છે. અરજદારોએ મુખ્ય શિક્ષણ અધિકારી ગાંધીનગરને પણ અરજી કરેલ છે. ભરૂચમાં ગણેશ ચતુર્થીના પર્વને પર્યાવરણ સુરક્ષિત રીતે ઉજવવા માટે સચેતના પર્યાવરણ સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. સંગઠને લોકોને પીઓપીની મૂર્તિઓને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવા વિનંતી કરી છે. સચેતના પર્યાવરણ સંગઠનના દિલીપસિંહ રાજના જણાવ્યા અનુસાર પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો જળ પ્રદૂષણનું કારણ બને છે, જે જળચર જીવો અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંગઠન ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપના પર ભાર મૂકી રહ્યું છે. આ સાથે સચેતના પર્યાવરણ સંગઠને ભરૂચ શહેર અને જિલ્લાના એવા મંડળો માટે એક ખાસ માંગ કરી છે જેઓ ખરેખર માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે છે. સંગઠનના હોદ્દેદારોએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં પ્રતિમા વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવે. આ માંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સુરક્ષિત ગણેશ વિસર્જનને પ્રોત્સાહિત કરવાનો છે. જો એ લોકોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવા બદલ આ પ્રકારની સુવિધા મળશે તો વધુ લોકો આ પહેલમાં જોડાવા માટે પ્રેરાશે અને પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપી શકશે. ગણેશ ઉત્સવ આખા ભારતમાં ધૂમધામથી ઉજવાય છે. ભરૂચમાં પણ એ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. હું સચેતના પર્યાવરણ સંગઠન તરફથી દિલીપસિંહ રાજ ભરૂચની પર્યાવરણ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. કારણ કે પીઓપીના ગણેશ એ પાણીમાં વિસર્જિત થતા નથી અને થોડા દિવસમાં ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે. તે ખરેખર આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે, સાથે સાથે એ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે. માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. અને આનંદની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી સચેતના પર્યાવરણ સંગઠન આ વિશે મુહિમ ચલાવી રહી છે અને તેના ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ જોવા મળે છે. પરંતુ આપણે બીજી રીતે વિચારીએ તો હવે આપણે મા દશામાની ઉજવણી પણ ઇકો ફ્રેન્ડલી કરીએ એવું વિચારીએ, કારણ કે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિની સ્થાપના થાય છે. સારી વાત એ છે કે આ વર્ષે હિન્દુ સંગઠનોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે. તો આવો આપણે સૌ સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. આપણે મૂર્તિ નાની રાખીએ અને શ્રદ્ધા મોટી રાખીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. પર્યાવરણને પણ બચાવીએ અને આપણી ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે એની કાળજી રાખીએ. અસ્તુ. વંદે માતરમ. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડથી નીકળેલ ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા. આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઈ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્ર પર્વ આવી રહ્યું ત્યારે એ નિમિત્તે સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા, દરેક વ્યક્તિના ઘરે ઘર તિરંગો લહેરાય એ પ્રકારનું જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી રહી છે એ અનુસંધાનમાં આજે અંકલેશ્વર વિધાનસભાની અંદર, અંકલેશ્વર શહેરની અંદરથી પણ આજે આ તિરંગા યાત્રા નીકળી રહી છે. ત્યારે જે રીતે શહીદોએ જે આપણા આઝાદી સમયે જે શહીદો થયા હતા એ શહીદોને પર સન્માનપૂર્વક માન મળે અને શહીદોને પર આપણે નમન કરીએ છીએ કે જે પ્રકારે એમણે પોતે જે આજથી 75 વર્ષ પહેલાં આ આઝાદી મેળવવા માટે અનેક નામે અનામે લોકોએ જે શહીદી વહોરી છે એ તમામને નતમસ્તકે નમન કરીએ છીએ. આજે અંકલેશ્વર શહેરની અંદર આ કાર્યકર્તા દ્વારા આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ આયોજન થઈ રહ્યું ત્યારે આ જે પ્રકારનું આયોજન છે લોકોની અંદર પણ જે 75 વર્ષ જે નવા લોકો છે, જે બાળકો, એમને પણ આ આઝાદી આજથી 75 વર્ષ પહેલાં જે મળી હતી એનું પણ એમને જ્ઞાન મળે એવું પણ પોતે આ આઝાદી તરફે પ્રેરાય એવી ભાવનાથી આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જાડેશ્વર સ્થિત શ્રી શીતળા માતા મંદિર કાશી વિશ્વનાથ મંદિર સમિતિ દ્વારા 51 કિલો ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. જાડેશ્વર સ્થિત શ્રી શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર સમિતિ દ્વારા મહારાજ દામોદર ગિરિજીના સાનિધ્યમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે શણગાર અને ભંડારાના વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવે છે. દર સોમવારે અલગ અલગ ચીજવસ્તુઓથી મહાદેવજીનો શણગાર કરવામાં આવે છે. આ વર્ષે વિશેષ રૂપે ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ સહિત 51 કિલોગ્રામ સૂકા મેવાનો ઉપયોગ થયો હતો. શ્રદ્ધાળુ સેવકોના અથાગ પરિશ્રમ બાદ તૈયાર કરાયેલા આ ભવ્ય શણગારને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ આ શણગારના દર્શન કરી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો. ભરૂચ જાડેશ્વર શીતળા માતા આશ્રમ અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ કે પવિત્ર શ્રાવણ માસની અંદર દર સોમવારે અલગ અલગ વિવિધ પ્રકારના અહીંયા શણગાર કરવામાં આવે છે અને આ વખતે ડ્રાયફ્રૂટનો અમે શણગાર કરવામાં આવ્યો છે. એમાં 11 પ્રકારનું ડ્રાયફ્રૂટ લીધેલું છે અને બધું જ 11 કિલો, મિનિમમ 51 કિલોથી આ ડ્રાયફ્રૂટનો શણગાર કરેલો છે. આ સોમવારે આ ત્રીજો સોમવાર છે પવિત્ર શ્રાવણ માસનો અને ગયેલા 2 સોમવાર પહેલો અમૂલની જેટલી પણ સામગ્રી આવે છે અમૂલ કંપનીની એ બધી જ સામગ્રીનો શણગાર કરવામાં આવેલો. બીજા સોમવારે અમે બિસ્કુટ ઇત્યાદિ ચોકલેટ એનો શણગાર કરવામાં આવેલો અને આવતો સોમવાર એ પણ ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય ફૂલનો શણગાર કરવામાં આવશે અથવા તો બિસ્કુટનો પણ શણગાર કરવામાં આવશે. તો આ જ રીતે દર સોમવારે અને દર વર્ષે આ જ રીતે અમે શણગાર કરીએ છીએ કે આ જેટલો પણ શણગાર કરવામાં આવે એ બિલકુલ અહીંયા મંદિરમાં રાખવામાં નથી આવતો. એનો સમગ્ર પ્રસાદ જેટલા પણ ભક્તો આવે છે એને અહીંયાના મહારાજશ્રી બધાને આનો પ્રસાદ આપે છે. તો સમસ્ત જનતાને, ભરૂચની જનતાને કહેવામાં આવે છે કે આપ પણ સૌ અહીંયા દર્શન કરવા માટે આવો અને લાભ લો અને પ્રસાદનો પણ લાભ લો, દર્શનનો પણ લાભ લો એવી આશા સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ પાસેથી મોબાઈલ અને લેપટોપની ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં 2 મોબાઈલ અને 1 લેપટોપ ચોરીના ગુનામાં વોન્ટેડ ડઢાલ ગામનો ઔરંગઝેબ મુમતાઝ અલી ડઢાલ ગામ પાસે આવેલ સમય સોસાયટીમાં ગેટ પાસે હાજર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબીની ટીમ સ્થળ ઉપર પહોંચી ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી લીધો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. આ ચોરીના ગુનામાં પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી લીધા હતા. હાઈસ્કૂલની પહેલથી ઈખર ગામમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે એકતાનો મહાસંગમ યોજાયો હતો. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગામની તમામ મુખ્ય સંસ્થાઓને એક મંચ પર લાવવાનો શ્રેય શાળા સંચાલક મંડળના સભ્ય અને સમાજ સેવક ઇલિયાસ આદમ મરજાને જાય છે. તેમના પ્રયાસોથી મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલની પ્રેરણાદાયક પહેલ હેઠળ ઈખર પ્રાથમિક
કુમાર કન્યાશાળા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સાથે મળીને ગામમાં દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો જીવન ત્રિવેણી સંગમ રચ્યો હતો. ઉપરાંત શાળાના આચાર્ય M.A. પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહને આ કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ ઐતિહાસિક એકતાનું કેન્દ્રબિંદુ M.M. હાઈસ્કૂલનું NSS યુનિટ રહ્યું હતું, જેનું કુશળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર મુસ્તકીમ બોડા અને શિક્ષક અબ્દુલ ગફૂર બક્સ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા યાત્રામાં જ્યારે તમામ સંસ્થાઓના સભ્યો અને વિદ્યાર્થીઓ એક સાથે તિરંગો લઈ નીકળ્યા ત્યારે તે માત્ર એક રેલી નહીં પણ ઈખરની એકતાનો જયઘોષ બની ગઈ હતી. આ સંયુક્ત કાર્યક્રમ વર્ગખંડની બહારના શિક્ષણનું જીવંત ઉદાહરણ બન્યો હતો. આયોજકોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોના જ્ઞાનથી આગળ વધીને દેશભક્તિ અને સામાજિક ફરજનો સાચો અર્થ સમજાવવા માટે એક પ્રાયોગિક મંચ પૂરું પાડવાનો હતો. તિરંગા યાત્રામાં જોડાઈને અને સ્વચ્છતા અભિયાનમાં જાતે શ્રમદાન કરીને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિક ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. તેમણે એ સંદેશ આત્મસાત કર્યો કે જે ધરતીને આપણે માં કહીએ છીએ તેને નિર્મળ રાખવી એ જ સાચી દેશભક્તિ છે, કારણ કે સ્વચ્છ ગામ થકી સ્વચ્છ સમાજ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આ પ્રત્યક્ષ અનુભવ તેમના ચારિત્ર ઘડતર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કાર્યક્રમની સફળતા માત્ર કોઈ એક સંસ્થાને આભારી નથી, પરંતુ તે ઈખર પ્રાથમિક શાળાના ભૂલકાઓના કલરવ ગ્રામ પંચાયતના મજબૂત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સંયુક્ત પરિણામ છે. આ કાર્યક્રમને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સાચા અર્થમાં સાર્થક કરી છે, જેને માત્ર ગામમાં જ નહીં પરંતુ શૈક્ષણિક જગતમાં પણ સહયોગ અને સામાજિક ઉત્તરદાયિત્વનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના ધાણીકુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસે ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મિની બસો સહિત ઓછા વજનવાળા વાહનો ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયા, નેત્રંગથી ડેડિયાપાડા, સાગબારાના વચ્ચેનો ધાણીકુટ નજીકનો બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેમાં ST બસના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે, જેમાં 60-70 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. ઉપરોક્ત બંને રૂટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી રહી છે. સ્કૂલ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી તકલીફ પડે છે. તેથી ઉપરોક્ત બંને રૂટો પર ઓછા વજનવાળા વાહનો તથા ST બસો અને મિની બસો ચાલુ કરાવવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેવું જાણવા મળ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજરોજ સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી નગરમાં આજરોજ નસવાડી પોલીસ સ્ટાફ, નસવાડી તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્ટાફગણ, સ્કૂલના કર્મચારીઓ, સરકારી દવાખાનાના કર્મચારીઓ, સ્કૂલના બાળકો સાથે મળીને તિરંગા સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્ર સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નસવાડી સ્થિત શ્રીમતી S.B. સોલંકી વિદ્યા મંદિર સ્કૂલથી નસવાડી માર્કેટ યાર્ડ સુધી રેલી કાઢવામાં આવી હતી. ગરુડેશ્વરના ઓરપા ગ્રામ પંચાયતમાં આવેલ દોઈથા ગામે નવેસરથી આંગણવાડી બનાવવા માટે તોડી પાડવામાં આવી હતી, જે મહિનાઓ વીત્યા પછી પણ ન બનતા સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઓરપા ગ્રામ પંચાયતમાં આવેલ દોઈથા ગામે નવી વસાહતમાં જૂની આંગણવાડી તોડીને નવેસરથી બનાવવા માટે 14 મહિના અગાઉ સરપંચ દ્વારા તોડી પાડવામાં આવી હતી. મહિનાઓથી વધારે સમય વીતી ગયો હોવા છતાં નવી આંગણવાડી બનાવવામાં આવી નથી, જેના કારણે 13 થી 15 જેટલા માસૂમ બાળકો આંગણવાડી સંચાલકના ઘરે ભણવા મજબૂર બન્યા છે, એવો આક્ષેપ દોઈથા ગામના જાગૃત નાગરિકે કર્યો છે. આ આંગણવાડીનું આજે 14 મહિના ઉપર થઈ ગયો, તોડકામ કરેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી. સરપંચે કીધું કે તાત્કાલિક તોડ નાખો, તોડ નાખ્યાના 3 પતરા અને એંગલો સરપંચ એમના ઘેરે લઈ ગયો ને આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી ને આજે 14 મહિના છતાં અમારી આંગણવાડી હજી તેવી ને તેવું છે ને અત્યારે ઘેર બેસીને એને છોકરોને નાસ્તો પાણી ઘેર બેસીને આંગણવાડીનું આયોજન ચાલુ છે. કેટલાક છોકરા છે? છોકરા 13 છોકરા જેવા છે. ભરૂચના પાલેજ સ્થિત DGVCL ની કચેરીના તાબા હેઠળમાં આવતા ભરૂચના પાલેજ ટાઉન, કરજણ તાલુકાના વલણ અને આમોદના ઈખર ગામમાં વીજ કંપનીની ટીમોએ સઘન વીજ ચેકિંગ હાથ ધરી 56.35 લાખ રૂપિયાની વીજ ચોરીને ઝડપી પાડતા વીજ ચોરી કરનારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે વીજ કંપનીની 31 ટીમોએ પાલેજ
ટાઉન વલણ અને ઈખર ગામમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. વહેલી સવારે વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરાતા લોકો ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ગયા હતા. વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે પાલેજ ટાઉન સહિત વલણ અને ઈખર ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરોક્ત 3 ગામમાં 1477 જોડાણો ચેક કરતા 55 જોડાણોમાં વીજ ગેરરીતિ તેમજ 7 જોડાણોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. વીજ કંપનીની ટીમોએ ઉપરોક્ત 3 ગામમાંથી 56.35 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ પંથકમાં ગામોમાં સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આંગણવાડીમાં કાર્યરત મહિલાઓને વારંવાર ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરનાર પંજાબનો એક વ્યક્તિ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો. નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત અટકાવવા ₹1.55 કરોડનું સુરક્ષા કવચ. ભરૂચ અંકલેશ્વર નર્મદા બ્રિજને મળશે સેફટી નેટ. સુસાઇડ પોઈન્ટનું કલંક મટશે. હાલમાં સેમ્પલિંગ માટે નેટ લગાવ્યા બાદ ડિઝાઇનમાં જરૂર જણાય ફેરફાર કરાશે. ભરૂચમાં સ્વાતંત્ર્ય સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા. ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300 થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપરિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરી. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન કમલેશ મડીવાલાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.